哎呦我的妈！ આપણા સાહેબ છે મેળા વિશે બે શબ્દો બોલશે આજે આપણા હોળી ધૂળેટીનો રજવાડા વખતથી ચાલતો મેળો નવ યુવાનોને શીખ મળે છે. નવ યુવાનો ફેમિલી કેમ છે બધા મજામાં છે. સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. તો મિત્રો ગણેશ મ્યુઝિક બ્લોગ તમે સબસ્ક્રાઇબ નહીં કરી તો અત્યારે કરી લેજો મિત્રો. આજે એમ કહેવાય કે હોળી બાળ દીધી ને હોળી પતી ગઈ ને હવે આવી ગઈ આજે ધૂળેટી. મિત્રો બધા જોરદાર હોય અને વાગી ગયા છે મિત્રો. અત્યારે 9 થી 10 વાગવામાં વાગી ગયા છે. પણ તમે જોઈ શકો છો મનહર બારિયા રેડી થઈ ગયા છે. નાઈ તો કપડા બપડા નવા પહેરી દીધા. કેવું છે પછી બોલી જા. તો નમસ્કાર મિત્રો, હું છું આપણો મનહર બારિયા. તમે નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો અને જૂના હોય તો લાઈક કરજો. ભલે ભલે. અને આજે ધૂળેટી છે એટલે કે મેળો ભરવા જવાના છીએ અમે આપણા ગામમાં ગુંદી ગામમાં. તો સપોર્ટ કરજો, લાઈક કરજો અને શેર કરજો. તો મિત્રો થોડું ઘણું આપણા ઘરની પણ પરંપરાનો જે રિવાજ ચાલતો હોય ને એ તમને બતાવી શકશું આપણે, બરાબર છે. અને મિત્રો કેટલી મજા આવે એ તમે બન્યા રહેજો. શું કરીએ આજે ધૂળેટીની મોજ કેવી કરીએ એ તમે બન્યા રહેજો, બરાબર. અને કેટલી મજા આવે આપણા બ્લોગમાં એ તમે કોમેન્ટ કરજો. મિત્રો હવે તમને ઘરનો પણ નજારો થોડો ઘણો બતાવું. આ છે આપણું બેન્ડ કમ્પ્લીટ થઈ ગયું છે અને ચડાવવાનું બાકી છે. અને આ છે આપણું ઠીકર રણજીત એમ લખીને છે, રણજીત બારિયા. મિત્રો અત્યારે સ્ટાર્ટ થઈ ગયું છે અમારે. મારા પપ્પા ઘરનું થઈ ગયું છે, ઘર ઉપર નાખવાનું છે. તૈયાર થઈ ગયું છે મિત્રો. હવે તમને બતાવું પાછળ. હાથ કોણ રે ભાગ કરે પણ નહીં આવતો મેં દેખાય તેમ પછી આવડત છે. પણ આઈ કો આવે આ ભાર તો ખરો. અહીં રહે બોલા ભલા ભલા એટલે ઉપર નાખવી રહી જાય. દોસ્તો આપણા ઘરની રીત રિવાજ માટે ઘર ઉપર નાખવા પડે છે. તો વર્ષોથી પરંપરા આવી ચાલતી આવે છે. તો ચાલો આપણે તમે કઈ રીતે ધૂળેટી મનાવો એ કીધું. થોડો સીધો કરે તો સીધો કરે દેવાનું નહીં.
નમસ્કાર નમસ્કાર મિત્રો બધાને હેપી ધૂળેટી. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે ઘર કોઈ કલરવાળા આવ્યા નહીં, કંઈ નહીં. તો મિત્રો હું જાતે જ કલર લગાડ્યો છે. મિત્રો આપણી હોળી અને ધૂળેટી કેવી લાગે તમે કોમેન્ટ કરજો, બરાબર છે? અને કેટલી મોજ થાય. બાકી કંઈ નહીં, આપણે હોળી ધૂળેટીના મોર્નિંગ મનાવી છે. હવે મેં કોને કલર લગાડવાનો છું એ તમને કહીશ. અને કેટલી મજા આવે તમે બન્યા રહેજો, બરાબર? લે કોઈ લગાડવા નહીં આવતું, કઈ નહીં. બસ ને તો દોસ્તો કેવું લાગે આપણો બ્લોગ તમે આજનો રાખજો. બાકી આપણે છે ને કલર મારી કમ્પ્લીટ થઈ જશે. અને આવો તો આપણા મેળા દેખાતું નહીં, બરાબર? આવા તો આપણા મેળામાં જવાનું છે, બરાબર? અને કલર લઈને જવાનું છું મેં. દોસ્તો આ ખતરનાક બસ કલર લાગી ગયો છે. અને આ બાજુ જો અમે કલર લાગ્યા, ઝેરોણીને કલર લગાડ્યો અમે. તો ઝેરિયા સરિયા બજારમાં તો ઝેરોણીને કલર લગાડવો પડે ને આપણે મિત્રો. ઝેરોણીને તો ઝેરોણી, બરાબર? તો કશું કહેવા માંગે છે? તો મિત્રો કલર લગાડ્યો આપણે ઝેરોણીને, બરાબર? અને તમે શું કહેવા માંગો છો કોમેન્ટ કરજો. તમે કેવી રીતે મનાવ્યો છે? કારણ કે પેલા મનહર બારિયા અને અક્ષય કુમાર યાર મેળામાં ગયા છે. આપણે ઘેર યાર ખાલી થોડી ઘણી મોજ કરીને આપણે મેળામાં આવે થોડી વાર મેં નીકળવાનો છું. કેટલી મોજ થાય તમે કહેજો આગળ, બરાબર? તો ફાઇનલી આપણે આવી ગયા છીએ આપણા મેળામાં. તો નાના મેળો ભરાય છે, પણ આપણે થોડા લેટ પડ્યા એટલે લગભગ થોડો ઘણો ખોળાઈ જાય એવું લાગે છે અત્યારે. કશું વાંધો નહીં, બસ બની રહીશું. આપણે હમણાં આવ્યા અને કેટલી મજા આવે તમને મેળાની અંદર દેખાય. આગળ રહીને જઈશ તો મજા આવશે. ચાલો બની રહીશું. લઈને જાઓ કે ઓ આયલા યાર સરગી જાય એ લોકો બધા. ભાઈ મોજે આવેલો ને તો મિત્રો આપણે આવી ગયા છે મેળામાં. ને આપણા કેમ છો? મજામાં? કેવો મેળો લાગ્યો? કમ્પ્લીટ આપણા ગોંધીનો મેળો. આપણા અત્યારે બી મેળાના પ્રોગ્રામે અમે શું રીતે અમારે જૂની વિધિ પૂરી કરવા ગયા અને જે પણ માનતા રીતે છોકરા હોય છોકરા એમની માનતા પૂરી કરે છે. બોલવા કરે તું? કેમ છો રણછોડ કાકા? મજામાં? બસ કેવું છે? કમ્પ્લીટ? કેવો મેળો રહ્યો? જવું છે ને? મિત્રો ફાઇનલી આપણે તમને જે ચૂલ ચાલે એ બતાવીએ, પણ અત્યારે આપણા અલા ઢોલ વગાડે ને એ તમે થોડો ઘણો નજારા બતાવો. બાકી બરાબર કેટલી મજા આવે તમને મેળામાં એ કહીશ. ભલે ભલે કેમ છો? કેમ છો? મજામાં? કેટલી મોજ થાય તમને બતાવીશ મેં, આગળ બન્યા રહેજો. ચાલો ભાઈ આવી ગયા.
અહીંથી અહીંથી રાજુ લે ને પસંદ ને સાહેબ ને કામ ખાલી બે શબ્દ મેળવી લે બલ્લુ અરે લેના મને નમસ્કાર મિત્રો આપણા સાહેબ છે મેળા વિશે બે શબ્દ બોલશે આજે આપણા હોળી ધૂળેટીનો રજવાડા વખતથી ચાલતો મેળો નવ યુવાનોને શીખ મળે છે. નવ યુવાનો મા બાપની સેવા કરે એવા ઉદ્દેશ સાથે આજે સ્કૂલ ચાલવાનો મેળો એ આપણા ગામની પરંપરા છે. લે એ બચ્યો આવે છે હવે ગણ્યો જઈ આવો બચ્યો તો 100 વિદ્યા સભા શ્રી ફતેહસિંહ સાહેબને પણ આપણે બોલાડ્યું કેવું ભાઈ શાંતિ શું નામ છે દોસ્તો હવે મેળાની રમઝટ જામશે એવું લાગે છે આપણા ખ્યાલથી બરાબર રાજુભાઈ બોલ કઈ બોલ મારા ભાઈ મેળો એવો જમ્યો છે કેવું પછી કશું વાંધો નહીં મિત્રો હવે કદાચ બા બાટો બોલે એવો આપણો ખ્યાલ લાગે છે ચાલો આપણે જઈએ મેળામાં ચાલો જોયો કેવું છે કમ્પ્લેન ને ઓ લો બોલો કેવા રહ્યો મેળો આપણે બોલ હા તો ગાઈસ હવે આપણે મેળાની મોજ થઈ રહી છે અત્યારે આપણા બ્લોગમાં આવ્યા અને બોલ્યા કેવો મેળો છે જોરદાર એક નંબર ચાલો આગળ કેટલી મજા આવે તમને બતાવો મુંડી ગામના મેળો એટલે આપણા વિધાનસભા સાહેબ એવા ફતેહસિંહ સાહેબ પણ અહીં બેઠા છે એમના ઘરે આગળ જ મેળો ભરાય છે તમે જોઈ શકો છો ફતેહસિંહ સાહેબ હમણાં આવશે મનસુખ તરફ હોય ને હા દોસ્તો પાણી ઓછણવાળા આપણે નરેશભાઈ સિંગોડ આપણને મળ્યા મેળામાં ખૂબ મજા આવી મોહન બારિયા પણ સાથે છે શેરડીનું રાડું તમે જુઓ અને મિત્રો પહેલી વાર આપણે આ મોહન બારિયા શેરડી રાડું લીધું અને ચાલો આપણે બધા છે ખાવે પીએ છીએ અને તમને ઓળખતા હોય તો કોમેન્ટ કરજો બરાબર શું કેવું તમારું લાઈક ફોલો કરજો કોમેન્ટ કરજો શેર કરજો શું કેવું ફૂલ સપોર્ટ
મારે કશું બોલતો નહીં તું યાર. અરે હોળી નું મજા બોલે યાર. અરે બહુ મોજ કરી દીધી યાર મેળામાં પડીએ છીએ. ધૂળેટી ની અરે ધૂળેટી એલા આ રાકેશ બારિયા પણ અત્યારે ફૂલ ફોર્મમાં છે. આજે ધૂળેટી છે મોજમાં રહેવાનો આજે. ધૂળેટીની મોજ કરીએ યાર. થોડી ઘણી ખોળા જાય પણ કશું વાંધો નહીં. ચાલો કેવું છે ભાઈ જમણાવાસી? મજામાં? કેવું મેળો રહ્યો આપણા ગામનો? મજા આવે મોજ આવી મોજ. તમાર માથે નથી જાય બા. હાલો વેણ નીકળે છે. ઓહો કેવું? સારું?